100% વાવવા જેવી 100% બરોબર. મારે જ બીજું ખેલી જોઈતી પણ ના મળી. બીજાને ખેલે છે એમાં સૌથી સારામાં સારો કેમ કે આમાં શું છે, ગુંગળા સજ્જડ છે, ફાલ સજ્જડ છે, એટલે આમાં વધારે ઉત્પાદન ફૂલે પુષ્પાનું મળે. શીંગો જે આવે છે એ બમ્પર આવે છે, એમ તુલનામાં વધારે આવે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા. ભાઈ, તમારો આખો પરિચય આપજો. મારું નામ ઝાકીર હુસેન મીઠાઈવાલા, ગામ સારોદ, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. બરોબર. હવે આ તમે કેટલા વીઘામાં ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું? અમે 4 વીઘામાં ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું. 4 વીઘામાં. ક્યાંથી બિયારણ લીધું હતું? ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી જંબુસર. ગુજરાત એગ્રોમાં જ લીધું હતું. ધીરેન્દ્રસિંહ રાણા આપણી સાથે જ છે. અને ભાઈ, આ બાજુ આ બીજી વેરાયટી તમે વાવેલી છે, ઘટેલી હતી એને. બરાબર. હવે બેયમાં તમને કેવો ફરક લાગે છે? એમાં સૌથી સારામાં સારો કેમ કે આમાં શું છે, ગુંગળા સજ્જડ છે, ફાલ સજ્જડ છે, એટલે આમાં વધારે ઉત્પાદન ફૂલે પુષ્પાનું મળે. હાઈટ તો આની વધારે દેખાય છે. હા, અને હાઈટ વધારે છે. હા, પણ આમાં ગુંગળાનું પ્રમાણ એકંદરે છૂટું છે, સવાલ છે. સજ્જડ નથી, આમાં સજ્જડ છે. હાલ જે બેસે છે. બરોબર. અને અંદાજે કેટલો સમય થયો છે આ પુષ્પાનો? અને અઢી મહિના છે. અઢી મહિના જેવું થયું છે. આ બાજુ બધા ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે, આ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હતું, તો આગળ વાવેલી હતી, 2 વાર 3 વાર વાવેલી, પાણીમાં ચાલી ગયેલી. તેમ છતાં પણ આ ફૂલે પુષ્પાનું અન્ય વેરાયટીની સાપેક્ષમાં સારામાં સારું છે. ભાઈ, તમે આજુબાજુમાં બીજી આપેલી હોય, જ્યાં પ્લોટ રહી ગયા હોય અને આ રીતની પુષ્પા હોય, તો કેવું તમને બીજી સાપેક્ષમાં, બીજી વેરાયટી સાપેક્ષમાં રિઝલ્ટ જોવા મળે? આપણે તો ઘણી બધી વેચી છે ફૂલે પુષ્પા. જ્યાં ટેકરાવાળા વિસ્તારમાં જ્યાં પણ રહી છે, અત્યારે શીંગો પણ ચાલુ થઈ છે, ત્યાં એ લોકોએ જાતે તુલના કરી છે ખેડૂતોએ, અને એ લોકોનું જે સિંગ બેસવાની જે પોઝિશન છે, શીંગો જે આવે છે એ બમ્પર આવે છે, એમ તુલનામાં વધારે આવે છે. એનો મતલબ કે ઇન શોર્ટ જે ઉત્પાદન હશે પર એકર, એમાં પણ વધારો થશે, એ ચોક્કસ. બરોબર. જો આમાંથી પુષ્પાની એક ડાળી કાપી, અને ભાઈ એક એમાંથી કાપી લ્યો આપણે. બીજી વેરાયટી છે. પાંદડા કાઢી નાખીએ એટલે આપણે ખ્યાલ આવે કે કેટલો ઘાટો ફાલ લાગે છે. માવજતમાં તમે શું શું કરેલું જણાવજો. માવજતમાં અમારે સાહેબ પહેલા નીમ ઓઇલ, હા, પછી આપણે નેનો યુરિયા, બરોબર, અને 19 ખાતર એ મારેલું. માવજત કરી છે. હા, અને ત્યાર પછી હમણાં પેલું ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીની પેલી કિલર, હા, નેનો 19 અને નેનો યુરિયા. હા, પછી આના પહેલાં મોનોક્રોટો અને નેનો યુરિયા મારેલો. લગભગ 5 થી 6 રાઉન્ડ દવાના તો એ મારી આપ્યા. બરાબર. ને હમણાં હાલ ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ. બરોબર. હવે જુઓ, આ પુષ્પાની ડાળી છે, આના બીજી વેરાયટી. હવે એનું ઝાડું અત્યારે તમે જોવો તો પુષ્પા કરતા વધારે મોટું લાગતું હોય છે. આમાં જો અંદર સુધી ફાલ છે, આમાં તો અહીંયા જ પૂરો થઈ ગયો છે. આમાં અંદર સુધી ફાલ છે. અને બીજું કે 2 ઝુમખા વચ્ચેનું અંતર ઓછું છે. બીજું, ઝુમખામાં છે 5-6 કળીઓ જ જોવા મળે. આમાં જોવો તમે, આમાં શીંગોમાં ઝુમખામાં છે શીંગું ઓછી બેસશે આમાં, એટલે ચોખ્ખો ફરક તમને દેખાય બીજી વેરાયટીની સાપેક્ષમાં. આના કારણે ફૂલે પુષ્પામાં ઉત્પાદન વધારે આવે અને ખેડૂતોને 2 પૈસા વધારે વધે. બરોબર ને? બિલકુલ, નક્કી. શું કેવું તમારું? વાવવા જેવી કે હજી તો શીંગો આવશે અને ઉત્પાદન આવે એટલે જણાવશું. 100% વાવવા જેવી 100%. બરોબર. મારે જ બીજું ખેલી જોઈતી પણ ના મળી. બીજાને ખેલે છે. ભલે, ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.